વિસનગરમાં રાજસ્થાનથી ગુજરાત ઘુસાડતો દારૂનો જથ્થો ઝડપાયો। સ્ટેટ મોનિટરિંગ સેલે 7.35 લાખનો દારૂ અને બિયર સાથે 2 રાજસ્થાની શખ્સોને પકડ્યા છે। એક ફરાર સ્ટેટ મોનિટરિંગ સેલે વિસનગર બસ સ્ટેન્ડ નજીક મોટી કાર્યવાહી કરી છે। રવિવારે સાંજે સેલ રાજસ્થાનથી ગુજરાતમાં લવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો પકડ્યો છે। સેલને બાતમી મળી હતી કે રાજસ્થાનના સાંચોરથી દારૂ ભરેલી ગાડી રાણીવાડા, ચંડીસર, પાલનપુર અને ખેરાલુ થઈને મહેસાણા આવી રહી છે। આ માહિતીના આધારે સેલના પીએસઆઈ અને એએસઆઈ સહિતના સ્ટાફે વિસનગર બસ સ્ટેન્ડ નજીક વોચ ગોઠવી હતી। ટોયોટા કોરોલા અલ્ટિસ કારની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। કારમાંથી નરેશ પૂનમરામ બિશ્નોઈ અને સુરેશ મહિરામ બિશ્નોઈને પકડવામાં આવ્યા છે। કારની આગળ પાયલટિંગ કરનાર વિજયરામ દેવાસી ફરાર થઈ ગયો હતો। પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આબુ રોડના સંજયસિંહે આ માલ ભરી આપ્યો છે। કારમાંથી 2111 બોટલ વિદેશી દારૂ અને બિયર મળી આવ્યા છે। પોલીસે દારૂ, 2 મોબાઈલ ફોન અને કાર મળીને કુલ 14.45 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ડ્રાઈવર નરેશ બિશ્નોઈએ કબૂલ્યું છે કે આબુ રોડના સંજયસિંહ રાજવીર નામની લાઇનથી વિદેશી દારૂ અને બિયર સપ્લાય કરે છે। એક ટ્રીપના તેને 3000 રૂપિયા મળતા હતા। આ માલ મહેસાણા પહોંચાડવાનો હતો। પોલીસે 4 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। જાવેદ મંસૂરી, વિસનગર।